નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુલ ભગત. આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ચાંદોદ જીઆરડી યુનિટના જવાનોની એક દિવસીય માર્ગદર્શન શિબિર યોજાઈ હતી. આગામી 7 મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે, જેમાં કોઈ ત્રુટિ ન રહે અને કાયદો વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુ પોલીસ તંત્ર સહિત સમકક્ષ વિવિધ યુનિટના જવાનોને ચૂંટણીલક્ષી શિબિરો યોજી માર્ગદર્શન અને તાલીમ આપી સજ્જ કરાઈ રહ્યા છે. ત્યારે ચૂંટણીમાં ગ્રામ રક્ષક દળના જવાનો પણ સ્થાનિક તેમજ જિલ્લાના વિવિધ બૂથો પર ફરજ બજાવતા હોય છે. ચૂંટણી ફરજ દરમિયાન જીઆરડીના જવાનોએ શું તકેદારી અને સાવધાની દાખવી ચૂંટણીલક્ષી ફરજ બજાવી તે અંગે ચાંદોદ જીઆરડી યુનિટની એક દિવસીય શિબિરનું શ્રી જ્ઞાન સાધના આશ્રમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ શિબિરમાં જિલ્લા જીઆરડી પીએસઆઈ જે.એસ. ભાવસર, જિલ્લા અધિકારી હેમંત પાઠક, સેના નાયક શૈલેષ ભટ્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને જવાનોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આગામી 7મી મેના રોજ યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈ આજરોજ ડભોઈ તાલુકાના ચાણોદ ખાતે આવેલ જીઆરડીના યુનિટને એમની ચૂંટણીની ફરજો કઈ કઈ છે એ બાબતેની તાલીમ આપવા માટેનો એક કેમ્પ એક દિવસીય યોજવામાં આવ્યો હતો, જેમાં ફરજ પર જનાર તમામ મારા જીઆરડી જવાનના લુકઆઉટ કેવા પ્રકારનો હોવો જોઈએ, એમની ચૂંટણીની ફરજોની અંદર શું શું હોવું જોઈએ, એમનો કોના હુકમનું પાલન કરવું, એમની ફરજ કયા સમયથી ચાલુ થાય અને કયા સમય સુધી પૂર્ણ થાય, બીજું કે ફરજ દરમિયાન તેઓએ તેમનો પોઈન્ટ કોઈપણ સંજોગોની અંદર છોડવો નહીં. આ તમામ પ્રકારની સૂચનાઓ અને માર્ગદર્શન આજરોજ આપવામાં આવ્યું. બિલાલ ભુરાવાલા, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.